ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી તમિલનાડુના 2 દિવસની મુલાકાતે ડોક્ટર એમજીઆર શૈક્ષણિક અને અનુસંધાન સંસ્થા વિશ્વવિદ્યાલયના 34મા દીક્ષાંત સમારોહમાં રહેશે ઉપસ્થિત. રામનાથ ગોયંકા સાહિત્ય સન્માન કાર્યક્રમમાં પણ આપશે હાજરી. ભારતીય અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર. ડિસેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન 6.1% વધ્યું. સરકારને થઈ કુલ રૂપિયા 1.74 લાખ કરોડની આવક, તો યુપીઆઈ દ્વારા થતા વ્યવહારોમાં પણ 29%નો વધારો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાત. 11 અને 12 જાન્યુઆરીએ રાજકોટમાં રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટમાં આપશે હાજરી. સમિટ દરમિયાન એમએસએમઈ અને ગિફ્ટ સિટીમાં વ્યવસાયની તકો મુદ્દે કરાશે ચર્ચા, તો ઉર્જા ક્ષેત્રે મિશન GW100 અંગે પણ થશે મંથન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ જિલ્લાઓને આપી વિકાસ કાર્યોની ભેટ. મુખ્યમંત્રીએ મહેસાણામાં 140 કરોડના વિકાસ પ્રકલ્પોનું, તો વિરમગામમાં રૂપિયા 497 કરોડના વિકાસ કાર્યોનું કર્યું ખાતમુહૂર્ત. કહ્યું, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીના કામોથી વિકાસને મળશે નવી દિશા અને વધુ ગતિ. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી. તો ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ અને ગાઢ ધુમ્મસનો કહેર યથાવત. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ચાલશે શીત લહેર. પહાડોમાં બરફ વર્ષાનું અપાયું એલર્ટ. સ્વિટ્ઝરલેન્ડમાં ન્યૂ યરની પાર્ટી દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો. અત્યાર સુધીમાં 40 લોકોના મોત અને 115 લોકો થયા ઘાયલ. રિસોર્ટમાં ચાલી રહેલી પાર્ટીમાં બ્લાસ્ટ થતા લાગી હતી ભીષણ આગ. મોંઘવારીની આગમાં સળગી રહ્યું છે ઈરાન. સરકાર સામે હિંસક પ્રદર્શનમાં ઘણા લોકોના મોત. ખરાબ અર્થવ્યવસ્થા મુદ્દે ફાટી નીકળ્યો છે લોકોનો રોષ. તો વિરોધ પ્રદર્શનો વિવિધ પ્રાંતમાં ફેલાતા સ્થિતિ બની રહી છે વધુ બેકાબુ. અને પહેલવાન રિતિકા હુડ્ડા ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ યોજનામાંથી થઈ બહાર. તો તીરંદાજ પરનીત કૌર અને અભિષેક વર્માને મળ્યું કોર ટીમમાં સ્થાન. આ સાથે કોર ગ્રુપના ખેલાડીઓને સંખ્યા થઈ 118.